નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે 1 લાખ રૂપિયાની સહાય, ખેતીના સાધન ખરીદવા માટે સહાય મળશે। આજથી તૈયાર રહેજો। નવા જૂનીના એંધાણ રાતા પાણીએ રડી રહ્યા છે ખેડૂતો। ચૂંટણી કાર્ડ ધારકો માટે ભારે દંડ, ગરીબોને ઘરનું ઘર મળશે। એકસાથે બબે વાવાઝોડાની સિસ્ટમ, મોદીજીની ગુજરાતને 9,700 કરોડ રૂપિયાની ભેટ, વ્યવસાય કરવા માટે 10 લાખ રૂપિયાની લોન, ખેડૂતોને દર મહિને 5,000 રૂપિયાની સહાય, મહિલાઓને દર વર્ષે 12,000 રૂપિયાની સહાય મળશે। ખેડૂતોના બેંક ખાતામાં 2,000 રૂપિયાના 21મા હપ્તાની તારીખ જાહેર થઈ છે। મોદી હે તો મુમકિન હે 2,000 રૂપિયાના હપ્તાની 21મા હપ્તાની તારીખ જાહેર થઈ ગઈ છે। દરેક ખેડૂતોને છે એ આ હપ્તાનો લાભ મળશે। નવા વાવાઝોડાની આગાહી, આધાર કાર્ડ ઉપર લોન લીધી છે તો પણ તમને ખ્યાલ પડી જશે। જીત બાદ પીએમ મોદીનું પહેલું નિવેદન, મોદી સરકારમાં મોંઘવારી વધી છે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી। ખેડૂતોના ફોર્મ ભરતા પહેલાં આજનો વિડીયો ખાસ કરીને જોઈ લેજો। તો મિત્રો, આજે આપણે આજના વિડીયોની અંદર દરેક સમાચાર, દરેક માહિતી જાણીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને ગુજરાતના આજના તાજા અને સૌથી મોટા સમાચાર તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે। જે પણ ખેડૂત મિત્રો ટ્રેક્ટર ખરીદી માટે ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત ફોર્મ ભરે છે તેવા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા સુધીની સબસિડી સહાય છે એ મળવાપાત્ર રહેશે। જો તમે તક ચૂકતા નહીં, કારણ કે ફોર્મ ભરી દેજો। હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારે શું કરવું પડશે સૌપ્રથમ તમને એ જણાવી દઈએ તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે, ઓનલાઈન અરજી કરવાની છે। ઓનલાઈન રજીસ્ટ્રેશન કરશો આઈ ખેડૂત પોર્ટલ ઉપર એટલે તમને ટ્રેક્ટર ખરીદી સહાય ઉપર 1 લાખ રૂપિયા સુધીની સબસિડી છે એ આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેતીના સાધન ખરીદવા માટે પણ સહાય આપવામાં આવે છે। અત્યારે મિત્રો 80% સુધીની સબસિડી સાથે યોજના ચાલુ કરવામાં આવી છે। યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા SMAMA સબસિડી યોજના છે એ હેઠળ ખેડૂતોને હવે કૃષિ મશીનરી ખરીદવા માટે 40% થી 80% સુધીની સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી રહી છે। અને એમાં પણ હવે મિત્રો જે છે એ આ યોજનાનો લાભ લેવા માટે તેમને અહીંયા નીચે છે સ્ક્રીન ઉપર વેબસાઇટ આપેલી છે, એ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે। તમે આ ઓનલાઈન અરજી કરો એટલે પાત્ર ખેડૂતોને તેમના મોબાઈલ નંબર ઉપર SMS આપવામાં આવશે અને સૂચિત કરવામાં આવશે। આ યોજનાથી ખેડૂતોનો સમય, શ્રમ અને ખર્ચમાં નોંધપાત્ર બચત થશે। વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે આ માહિતી શેર કરવાની ભૂલશો નહીં। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, આજથી તૈયાર રહેજો। નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે। નવેમ્બર મહિનાની અંદર આમ તો મિત્રો વાવાઝોડા જોવા નથી મળતા, પરંતુ ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 1 મહિનાથી વાતાવરણની અંદર સતત મોટો પલટો આવ્યો છે, જેના કારણે ગુજરાત ઉપર વાવાઝોડાની અસરો છે એ અવારનવાર જોવા મળતી હોય છે। હવે મિત્રો, તમને જણાવી દઈએ તો જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે એમાં અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે, એમના દ્વારા જે કહેવામાં આવ્યું છે એમાં 19 નવેમ્બરની આસપાસ અરબી સમુદ્રમાં એક લો ડિપ્રેશન બનશે। લો પ્રેશરવાળી સિસ્ટમ છે ડિપ્રેશન સુધી પહોંચશે અને ડિપ્રેશનવાળી સિસ્ટમના કારણે વાવાઝોડું સક્રિય થશે। તો આ એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવે મિત્રો, એમાં ભારેથી અતિભારે પવન સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને બંગાળની ખાડીની અંદર તેનું પ્રેશર છે એ લો પ્રેશર બનશે અને લો પ્રેશર સર્જાતાની સાથે જ વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતા જોવા નહીં મળે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આપને રાતા પાણીએ રોવડાતે ખેડૂતો દ્વારા છે એ સૌથી મોટા સમાચાર આપવામાં આવી રહ્યા છે। મિત્રો, ખેડૂતો રાતા દિવસે મહેનત કરી અને રાતને દિવસે એક કરી તાજ તડકો એક કરી અને પાક પકવતા હોય છે। તો એવામાં મિત્રો, જો ખેડૂતોના પાકના પોષણક્ષમ ભાવ અથવા તો પૂરતા ભાવ ન આવે તો ખેડૂતો છે એ રાતા પાણીએ રોતા હોય છે। કારણ કે મિત્રો, આ જે મોંઘવારી ભથ્થું છે એ મોંઘવારી ભથ્થાની અંદર ખાતર છે, બિયારણ છે, ખર્ચ છે, એવી ઘણી બધી કૃષિ પાક તૈયાર કરી અને ત્યાંથી લઈ અને યાર્ડમાં લઈ જઈએ ત્યાં સુધીના જે સૌથી મોટો ખર્ચો છે ખેડૂતોને લાગતો હોય છે। અને તેમાં પણ જો ખેડૂતોને પોતાના ભાવના અથવા પોતાના પાકના પોષણક્ષમ ભાવ ન મળે તો પણ ખેડૂત નારાજ થતો હોય છે। અને આ હેતુથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પૈસા મળી જાય અને ખેડૂતોના જે હપ્તો છે એ સમયસર મળી જાય એ હેતુથી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને અવારનવાર સમાચાર આપવામાં આવતા રહેશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ચૂંટણી કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર, નહીંતર તમારે દંડ ભરવો પડશે। જો મિત્રો તમે ચૂંટણી કાર્ડનું જે ફોર્મ SIR તરીકે નથી ભરતા અથવા તમારા
વિલેજની અંદર ગામની અંદર VLO ઓપરેટર આવે છે અથવા નથી આવતો, જો મિત્રો VLO ઓપરેટર ન આવતો હોય તો તમે છે એ ઓફિસે અરજી કરી શકો છો. PC ઓપરેટર ન આવતો હોય તો પણ અરજી કરી શકો છો. અને ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે પણ સરપંચો છે એમને એક પ્રાઇવેટ નંબર આપવામાં આવ્યો છે અને જેના માધ્યમથી આપણે દરેક લોકો છે એમાં પ્રાઇવેટ લેન્ડલાઇન અથવા તો ટેલિફોનિક ફોનમાં છે એ વાતચીત કરી શકીએ. તો ગુજરાત રાજ્યમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનાની અંદર યોજાવાની હતી, પરંતુ હવે પાછી ધકેલાઈ ગઈ છે. 1 મહિનો પોસ્ટપોન થયો છે, એટલે કે 1 મહિનો મોડી છે એ ચૂંટણી શરૂ થશે. તો આવામાં મિત્રો એક ગંભીર ગુનો માનવામાં આવે છે કે આકૃતિય લોકો પ્રતિનિધિત્વ અને અભિનય કલમ 17 અને 31 તેમજ BNSની કલમ 182 ગુનો હેઠળ, જેમાં 1 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની જેલ અથડામણ અથવા તો એ બાતની છે સજા મળવાપાત્ર રહેશે. તો તમે પણ ચૂંટણી કાર્ડ અંતર્ગત SIRનું ફોર્મ તમારા નજીકના વિસ્તારની અંદર અથવા તો તમારા ઘરની અંદર આવ્યું હોય તો ચેક કરી લેજો. SIR નંબરની અંદર જે છે એ દરેક માહિતી આપવામાં આવી છે. કઈ બાબતનું ફોર્મ ભરવું અને કઈ રીતના ભરવું એ દરેક માહિતી આપવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગરીબોને મિત્રો મળશે 1,70,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્યના ગરીબોને ખાસ કરીને આ સહાય મળવાપાત્ર રહેશે. અને એમાં પણ મિત્રો ગામડાના લોકોને પોતાના ઘરનું ઘર મળે તે માટે સરકાર તરફથી છે એ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય સરકાર તરફથી છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 1,35,000 રૂપિયાની પહેલાં આર્થિક સહાય આપવાની જોગવાઈ કરી હતી. પરંતુ હવે મિત્રો ગરીબોને મળશે 1,70,000 રૂપિયા સુધીની લોન, અને એ પણ મકાન ખરીદવા માટે, મકાન બનાવવા માટે. ગામડાના લોકોને પોતાનું ઘરનું ઘર મળે એ માટે સરકાર એક મોટો નિર્ણય લઈને આવી છે. આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ કક્ષાએ લાભાર્થીઓને લાભ આપવાનું શરૂ કરાવી દીધું છે. ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર પણ હવે એ લાભ મળવાપાત્ર રહેશે. ખેડૂતોને જે સામાન્ય રીતે વરસાદના કારણે પાક નુકસાન થયું હતું ને પાક નુકસાની વળતરના કારણે જે ભાગ લેવાનો છે, ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ ખૂબ ઓછું દર્શાવવામાં આવતું હશે. હા મિત્રો, માની લો કે 5 દર્શક દર્શાવવામાં આવી રહ્યું છે. 5 સેલ્સિયસ સુધીનું ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ તેમના દ્વારા ચૂકવવામાં આવ્યું છે. હવે ફરી વખત ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણની અસર કે પછી 2 વાતચીત થતી હોય તો એમાં ત્રીજા ઇન્ટરફેસ ન પડવું એ સૌ પ્રથમ મહત્વપૂર્ણ બાબત છે ગણવામાં આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એક સાથે 2 વાવાઝોડાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યની અંદર અને ખાસ કરી નવેમ્બર મહિનામાં દરિયાની પ્રણાલી ગતિવિધિ સક્રિય રહેવાની સંભાવના છે દર્શાવવામાં આવી રહી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 18 નવેમ્બરની આસપાસ સમુદ્રમાં એક લો પ્રેશર ડિસ્ટર્બન્સ સર્જાવાનું છે અને આ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાત રાજ્ય ઉપર ઘણા બધા બેરોજગાર છે એમને નોકરી મળી જાય, વરસાદની આગાહી પણ મળી જાય. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે જેમાં અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારો છે એ જે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોને પણ સારી રીતે ઓળખી શકે. પરંતુ વાતાવરણની અસર 2 થી 3 દિવસ પહેલાં થઈ છે, એટલે કે ગુજરાત રાજ્ય ઉપર બેવડી ઋતુનો અનુભવ અત્યારે થઈ રહ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોદીજી ગુજરાતના પ્રવાસે હતા, એટલે કે 9,700 કરોડ રૂપિયાની ભેટ છે એ આપવામાં આવી છે. એટલે કે એ પ્રકારનું પેકેજ જે છે એ જાહેર કરવામાં આવ્યું છે અને એ પ્રકારની મિત્રો આર્થિક સહાયતા કે જે વિસ્તારની અંદર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે એ સંબોધન કરવામાં આવ્યું હતું એ વિસ્તારની અંદર અત્યારે હાલ પૂરતી છે એ 9,700 કરોડ રૂપિયાની ભેટ છે આપવામાં આવી છે. તેમાં ખાસ કરીને ડેડિયાપાડામાં કાર્યક્રમમાં પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદી સાહેબે અલગ અલગ સ્મૃતિ ચિહ્નો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને દરેક લોકો સુધી છે એ મોદી સરકાર દ્વારા જે ભેટ આપવામાં આવી છે એ ભેટની રકમની સહાયતા મળી જાય એ હેતુ સરકાર તરફથી કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને અત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો 9,700 કરોડ રૂપિયાનું જે માળખાકીય પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે. તો આ પ્રોજેક્ટનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવશે, કયા લોકોને છે એ લાભો મળવાપાત્ર રહેશે અને કઈ યોજના હેઠળ છે એ આ પ્રોજેક્ટ બહાર પાડવામાં આવશે. તો એમાં મિત્રો માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટનું જે ઉદ્ઘાટન અને શિલાન્યાસ છે
એ વિશાળ સંખ્યામાં કરવામાં આવ્યું હતું, એટલે કે જનભેદના છે એ ઉમટી હતી. એટલે ગુજરાત રાજ્યનું વાતાવરણ પણ જ્યાં ફરે ત્યાં ચડે એવી વાતચીત અત્યારે થઈ રહી છે. તો ગુજરાત રાજ્ય ઉપર પણ તેની અસર છે એ 2 થી 3 દિવસની અંદર થતી જોવા મળવાની છે. કારણ કે મિત્રો મોદી સરકાર તરફથી જો ભેટ આપવામાં આવતી હોય તો દરેક લોકો સુધી આ ભેટની સહાયતા છે મળવાપાત્ર રહેશે, જેમાં ઘણા બધા શિલાન્યાસો છે. વડાપ્રધાન મોદી સાહેબે છે ઘણા બધા કાર્યક્રમ અંતર્ગત શિલાન્યાસને પણ મંજૂરી આપી છે. તો આ મિત્રો 1 થી 2 દિવસની અંદર ખ્યાલ પડી જશે કે ગુજરાત રાજ્યના બીજા ઘણા બધા વિસ્તારોની અંદર આ પ્રકારના શિલાન્યાસ કરવામાં આવ્યા છે. જો મિત્રો ગુજરાતના 100% જે પાક નુકસાનીના વળતર અંતર્ગતના ફોર્મ ભરેલા છે એવા લોકોને તો લાભ મળવો જોઈએ, પરંતુ એ સિવાય બીજા ઘણા બધા વચેટિયાઓ લાભ લઈ જાય છે, તો એવા લોકોને લાભ ન મળે એ હેતુથી મિત્રો સરકાર તરફથી અથવા તો જ્યારે પણ કોઈ પણ એ વ્યક્તિ દ્વારા રૂબરૂ અથવા તો કોઈ પણ એવા ઈરાદે છે એ વસ્તુ મોકલવામાં આવેલી હોય તો એનું આપણે સાવચેતી અને કાળજીપૂર્વક ધ્યાન રાખવું પડે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વ્યવસાય કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન છે એ આપવામાં આવશે. જો તમારે વ્યવસાય કરવો હોય, ખુદનું પોતાનું વ્યવસાય કરવો હોય તો તમને 10 લાખ રૂપિયા સુધીની લોન છે એ મળવાપાત્ર રહેશે. તેમાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ છે અમલમાં મૂકવામાં આવી છે, અને એમાંની એક યોજના છે મિત્રો પોતાના વ્યવસાય છે એ શરૂ કરવા માંગતા જે નાગરિકો છે એમને બેંકમાંથી લોન લેવી પડે છે, અને એ લોનની પ્રક્રિયા જટિલ હોય છે. એટલે ઘણી વખત છે એ ઘણી બેંકોમાંથી જે લોન લેતા સમયે છે એ ઘણા બધા ડોક્યુમેન્ટમાં છે એ સાઇન કરવી પડે. ઘણા બધા જે છે એ લોકોને હેરાન થવું પડતું હોય છે, પરંતુ મધ્યમ વર્ગના જે લોકો છે એમને પ્રોત્સાહન મળી રહે અને ગરીબ પરિવારોને લાભ મળી રહે એ હેતુથી મિત્રો સરકાર તરફથી મુદ્રા લોન યોજના છે એ બહાર પાડવામાં આવી છે. હવે આ મુદ્રા લોન યોજના અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીની છે એ સહાય આપવામાં આવશે. એટલે 10 લાખ રૂપિયા સુધી છે એ તમે મુદ્રા લોનની અંદર લાભ લઈ શકશો. તો જે પણ લોકોને 10 લાખ રૂપિયા સુધીની મુદ્રા લોન લેવી હોય નીચે કમેન્ટ બોક્સમાં અમને જણાવી દઈએ. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને દર મહિને 5,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે. જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા ભરી અથવા જમા કરી અને 5,000 રૂપિયા પ્રતિ મહિનો પેન્શન મેળવવા માંગો છો તો જ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના. તો તમે આ અટલ પેન્શન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરી ફોર્મ ભરી દેજો, કારણ કે મિત્રો તો તમને છે એ સરકાર તરફથી દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન છે એ 60 વર્ષ પછી આપવાનું શરૂ કરી આપવામાં આવશે. જેમાં મિત્રો દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા જો તમે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો તમારે માત્ર 42 રૂપિયાનું જ રોકાણ કરવાનું રહેશે. જ્યારે આ યોજનામાં 60 વર્ષ પછી રોકાણ કરવાનું હોય છે ત્યાં સુધી પછી છે એ તમને રિટર્ન તરીકે છે એ 5,000 રૂપિયા દર મહિને મળવાપાત્ર રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને 12,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે. તો નમોશ્રી નક્કી કરેલી કેટેગરી દ્વારા મહિલાઓને પ્રસ્તુતિના સમયમાં સહાય આપવામાં આવશે. ભારત સરકારે નક્કી કર્યા મુજબની SC/STની જે મહિલા BPL કાર્ડ ધારકોની અને NFSA કાર્ડ હોલ્ડર્સ છે એમને પ્રધાનમંત્રી જન આરોગ્ય લાભાર્થી દિવ્યાંગતા ધરાવતા બહેનો સહિત 11 કેટેગરીની બહેનોને સરકારી ખાનગી હોસ્પિટલમાં પ્રસ્તુતિ બદલ હાલના 6,000 રૂપિયાના બદલે 12,000 રૂપિયાની સહાય છે આપવામાં આવશે. એટલે કે 12,000 રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને 2,000 રૂપિયાના હપ્તા વિશે છે એ વાતચીત કરવી હતી. એટલે કે ખેડૂતો દ્વારા છે એ PM મોદી સરકારને પણ કહેવામાં આવ્યું છે કે આ 2,000 રૂપિયાનો 21મો હપ્તો આપવામાં આવે એ પહેલાં જે 20મા હપ્તાની રકમ બાકી છે એ પણ મળવી જોઈએ, અને ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 2,000 રૂપિયાનો 20મો હપ્તો 19 નવેમ્બરના રોજ જે આવવાનો છે અથવા તો જે ખેડૂતોને મળવાનો છે તો એવા ખેડૂતો પાસેથી પણ પાકી પહોંચની રસીદ છે એ લેવા નમ્ર વિનંતી, કારણ કે ઘણી વખત ફ્રોડ કેસોની અંદર પણ પોતાની જનતાનો અવાજ છે સુનાતો નથી. તો આ બાબતે તમારું શું કહેવું છે નીચે એ ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે 1 લાખ રૂપિયા સુધીની સહાયની વાત તો આપણે કરી છે. હવે મોદી હે તો મુમકિન હે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું છે એ તમને જણાવી દઈએ. તો ડેડિયાપાડામાં PM મોદીની સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સૌને વિશ્વાસ અને ભરોસો છે મોદી હે તો મુમકિન હે. તેમણે બિહારની જીત પછી
ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે બિહારના લોકો છે એ મોદી સાહેબના નેતૃત્વવાળી NDA ઉપર ભરોસો મૂકશે. અને CM પટેલે પણ આઝાદીના ઇતિહાસમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ, લોકોને ઉપેક્ષિત યોગદાન અને PM મોદીને પુનર્જીવિત કાર્યોની વાતો છે એ કરી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, હાલ પૂરતી ખેતીના સાધન માટે છે એ સહાય સબસિડી મળવાપાત્ર રહે છે. એવી જ રીતના 2000 રૂપિયાના હપ્તાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. ઘણા બધા ખેડૂત મિત્રો 2000 રૂપિયાના હપ્તા વિશે છે એ વાતચીત કરતા હતા કે 2000 રૂપિયાનો હપ્તો ક્યારે મળશે, નહીં મળે, શું આ હપ્તો મોડો મળશે, વહેલી તકે મળશે, આ હપ્તાની અંદર રકમની અંદર ફેરફાર થયો છે કે નહીં. ઘણા બધી મિત્રો કમેન્ટ કરી અને વાતચીત કરતા હતા, પરંતુ તમને જણાવી દે તો હાલ પૂરતી 2000 રૂપિયાના 21મા હપ્તા વિશે છે એ માત્ર તારીખ જાહેર થઈ છે કે 21મો હપ્તો છે એ 24 તારીખ સુધીમાં, એટલે કે 24 ફેબ્રુઆરી, નવેમ્બર, ઓક્ટોબર અને માર્ચ, આ 4 થી 5 એવા મહિના છે કે જેની અંદર કોઈ પણ પ્રકારના વાતાવરણની અસર હશે અથવા તો જે તે ફાઇબર ઓબ્જેક્ટિવની અસર હોઈ શકે. તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય તેની માહિતી પણ જણાવવી પડશે. તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ પ્રકારે છે એ દરેક વાતાવરણની અસર છે જોવા મળી રહી છે. નવા 2 વાવાઝોડા આવવાની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે. આમ મિત્રો, નવેમ્બર મહિનાની અંદર નવા વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્ય ઉપર તેની અસર છે એ જોવા મળી શકે છે, કારણ કે ગુજરાત રાજ્યનું વાતાવરણ અત્યારે બદલાતું જોવા મળી રહ્યું છે. નવેમ્બર મહિનાની અંદર ખાસ કરીને વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ નવેમ્બર મહિનામાં વધુ 2 વાવાઝોડા સામનો કરવો પડશે. એક તો અરબ સાગરની અંદર, એક તો બંગાળની ખાડીની અંદર. તો અરબ સાગર અને બંગાળની ખાડી બંનેમાંથી વાવાઝોડા છે સક્રિય થઈ અને આગળ વધી રહ્યા છે. ગુજરાત રાજ્ય ઉપર તેની અસર છે મોટા પાયે જોવા મળશે તેવી અત્યારે માહિતી સામે આવી રહી છે. જેમાં મિત્રો અત્યારે આગાહી કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહીઓ કરવામાં આવી રહી છે. વાવાઝોડા અંગે જે અરબી સમુદ્રની અંદર અને બંગાળની ખાડીની અંદર સિસ્ટમ સક્રિય થઈ છે, એ સિસ્ટમના ભાગરૂપે ઘણા બધા વિસ્તારોની અંદર હાલ પૂરતી છે મિત્રો અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલ જે વાવાઝોડાની સિસ્ટમ છે એ 19 નવેમ્બર પછી અરબી સમુદ્રમાં સક્રિય થશે અને વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે. તો આ પ્રકારનું અત્યારે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે. 2 દિવસ પછી ગુજરાતમાં છે એ વાતાવરણની અંદર મોટો ફેરફાર થશે અને તેની અસર પણ જોવા મળશે. આ પ્રકારની અત્યારે માહિતી છે એ સામે આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને દરેક ખેડૂતોને 5000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે એના સમાચાર સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યના કૃષિ વિભાગના માવઠાથી થયેલા જે પાક નુકસાન છે એની સહાય માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. અને આ પેકેજ મિત્રો ઓછું નહીં, પરંતુ અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટું પેકેજ 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર થયું હતું. અને એ સિવાય મિત્રો 947 કરોડ રૂપિયાની બીજી આર્થિક સહાય છે એ 5 જિલ્લાઓના ખેડૂતો માટે આપવામાં આવી હતી. અને આમ જોવા જઈએ તો ટોટલ મિત્રો 947 કરોડ રૂપિયા અને 10,000 કરોડ રૂપિયાનું પેકેજ અત્યાર સુધીના સૌથી મોટા પેકેજો જાહેર થયા છે. હવે મિત્રો એવામાં અત્યારે જે ખેડૂતો મિત્રોને 33% સુધીની સહાયતાની જરૂર છે, એટલે કે 33% સુધીનું નુકસાન થયું છે, એવા ખેડૂતોને તો સર્વેના આધારે લાભ મળશે, પરંતુ જે ખેડૂતોને 33%થી ઓછું નુકસાન થયું છે એવા ખેડૂતોને પણ પ્રતિ હેક્ટર દીઠ છે એ 5,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. તો આ એક સૌથી મોટો નિર્ણય છે, જેમાં ખેડૂતોને 33% સુધીનું નુકસાન નથી થયું, તો એવા ખેડૂતોને પણ 35% અથવા તો 33% સુધીના સહાયતાની જરૂર પડશે. ગુજરાત રાજ્ય ઉપર આવા ઘણા બધા ખેડૂતો છે કે જેમને પાક નુકસાન સહાય અંતર્ગતના ફોર્મ ભરેલા હોય. ઘણા બધા વિસ્તારોની અંદર વાતાવરણની અસર પણ જોવા મળતી હોય. તો આ પ્રકારે છે 2 થી 3 ટ્રોપા સમયાંતરે છે એ દરેક લોકો સુધી પહોંચી જાય તેવી ભગવાન શ્રી પાસે છે એ આપણે પ્રાર્થના કરી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, હાલ આધાર કાર્ડની અંદર છે મોટો ફેરફાર આવી રહ્યો છે. આધાર કાર્ડની અંદર મિત્રો લોન લીધી છે તો પણ તમને ખ્યાલ પડી જશે, કારણ કે ઘણી વખત તમારા આધાર કાર્ડ ઉપર તમારા નજીકના ફ્રેન્ડ, દોસ્તારો અથવા તો કોઈ પણ એવા સગા સંબંધીઓ હોય કે જે આધાર કાર્ડનો ઉપયોગ કરીને ખોટી રીતે લોન લે છે, લોન પડાવે છે.
તો એ પણ તમને જણાવી દઈએ તો હાલ પૂરતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ વાતાવરણની સિસ્ટમ સ્ટ્રાઇકના કારણે જોવા મળી રહી છે. બાકી અત્યારે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ ખૂબ ઓછું દર્શાવવામાં આવી રહ્યું છે. વાતાવરણની અંદર પણ અસર છે એ ખૂબ ઓછી દર્શાવવામાં આવી રહી છે. તો આમ 2 થી 3 દિવસ માટે આપણે જો કન્ટિન્યુ લેવા જતા હોય ત્યાં તો આપણી પાસેથી છે એ લગભગ 10-20 રૂપિયા ઓછા પણ લઈ શકે છે. તો આ બાબતે અત્યારે વાતચીત થઈ છે. ગુજરાત રાજ્યમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે. એટલે વાતાવરણીય અસર છે એ હજી પણ જોવા મળશે. ગુજરાતનો દરિયાકાંઠાનો વિસ્તાર છે એ હજી પણ હવામાનની અંદર સંકોચાયેલો જોવા મળી રહ્યો છે. તો આ મિત્રો સમયાંતરે વાતાવરણની અંદર ફેરફાર થતો હોય અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર રોજી પણ મળી રહેતી હોય તો આ પ્લાનિંગ કરવા જેકો છે. દરેક લોકો સુધી છે એ પહોંચે તેવી આપણે પત્રિકા પણ છપાવી લેશું.